આધાર રાખે છે. એટલે એને ઉપભોક્તા શબ્દ વાપરે. અને ગુજરાતીમાં બહુ સરસ, એટલે અંગ્રેજીમાં બહુ સરસ શબ્દ છે કન્ઝ્યુમર્સ, જે કન્ઝ્યુમ કરે છે તેવા. તો એ ઉપભોક્તાઓની અગાઉ જે વાત કરી નાખી એમાં તમે જુઓ કે એ મેક્રોથી લઈને માઇક્રો ઉપભોક્તાઓ આવે, કે એમાં તૃણાહારી, માંસાહારી ને સર્વભક્ષીઓ, કે એ વનસ્પતિ પણ ખાતા હોય ને માંસાહાર પણ કરતા હોય. તો આ પરપોષી જીવો અથવા પરાવલંબી જીવોની આપણે વાત કરીએ છીએ. તો આ ઘટકોમાં જુઓ કે એમાં જે આમાં બતાવ્યું જ છે કે ભાઈ પ્રાથમિક ઉપભોક્તાઓ માંસાહારીઓ, પછી તૃતીય ઉપભોક્તાઓ. એટલે પહેલાં જે છે પ્રાથમિક ઉપભોક્તાઓ, એમાં તૃણાહારી આવે, એનાથી ઉપર માંસાહારી આવે, અને પછી એનાથી ઉપર તૃતીય કક્ષાના ઉપભોક્તાઓ આવે. હવે વિઘટકોની વાત મેં અગાઉ ટૂંકમાં કરી જ, પણ આ બધા જ જે આપણે ઉત્પાદકોની વાત કરીએ, જેમાં વનસ્પતિઓ, પછી તૃણાહારી પ્રાણીઓ હોય, માંસાહારી પ્રાણીઓ હોય, એ બધાના મૃતદેહ મળમૂત્રમાંથી જે કાર્બનિક દ્રવ્યોમાંથી જે પોષણ મેળવે છે એ વિઘટકો. એટલે આ એક જુદા જ પ્રકારનું છે કે મૃતદેહો અને એના મળમૂત્રમાંથી પોતે પોતાનો આહાર મેળવે છે. એટલે આમ જોવા જઈએ તો એ પરાવલંબિત થયા, પણ એમનો પ્રકાર જુદો છે. હવે આવા જે વિઘટકો છે એમાં આપણે મોટાભાગે ગોકળગાય, પછી અળસિયા, ઘણા બધા કીટકો છે, જેમાં આપણે પેલું ડંગ બીટલ કહીએ, છાણવાળું ઢાળિયું, જે છાણમાંથી પોતે એ બનાવીને ખાતું હોય. અળસિયા અને ગોકળગાય પણ એવી છે કે સડેલી વનસ્પતિ જે હોય, એના પાંદડા ને બધું હોય, તે પોતે ખાઈને પોતાના પેટમાંથી પ્રસાર કરીને પછી જે માટી સ્વરૂપે બહાર કાઢે છે ખોરાક, એ કાર્બનિક દ્રવ્યો માંથી પોષણ મેળવીને પછી એ દ્રવ્યોને સરળ કરીને પાછા જમીનમાં પણ ભેળવે છે. એટલે વિઘટકો આપણા માટે, એટલે પૃથ્વી માટે અને નિવસન તંત્ર માટે ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવે છે. અને રૂપાંતરોની વાત પણ આપણે કરી કે રૂપાંતરકો જે કહીએ એમાં સરળ કાર્બનિક દ્રવ્યો જે છે એનું અકાર્બનિક દ્રવ્યમાં રૂપાંતર કરવાનું અને ઉર્જામાંથી પોષણ મેળવવાનું કામ કરે છે. જેમાં બેક્ટેરિયા અને ફૂગ એટલે આપણે બિલાડીના ટોપ તમે બધા જાણતા હશો. તો બિલાડીના ટોપ પણ એમાં આપણે રૂપાંતરકોમાં એનો સમાવેશ થાય છે. હવે આ જુદા જુદા પોષક સ્તર જે છે કે લેવલ આપણે કહીએ, તો એ લેવલોને આપણે બહુ જ ઝડપથી જોઈ લઈએ. તો એક તો પ્રાથમિક પોષક સ્તર, આપણે સ્વાવલંબી એમાં વનસ્પતિ, બેક્ટેરિયા, જેને આપણે ઉત્પાદકો કહે. પછી બીજું પોષક સ્તર આવે એની ઉપરવાળું પરાવલંબી, જેમાં એક જાતનું પિરામિડ પણ છે આપણે એમાં, કે કીટકો, સસલા, હરણ, ગાય, ભેંસ જેવા તૃણાહારીઓ છે એ પરાવલંબી જીવો છે, એ બીજા પોષક સ્તરમાં સમાવેશ થાય છે. ત્યાર પછી ત્રીજું પોષક સ્તર છે એની ઉપરનું. એટલે તમે જુઓ કે આ જે આપણે કીટકો કે સસલા કે એ બધા છે એને ખાવાવાળા એનાથી ઉપરના જીવો. તો ત્રીજા પોષક સ્તરની અંદર દેડકા છે, કીટકોને ખાય, ગરોળીઓ ખાય, સાપ છે તે નાના મોટા માંસાહારી પ્રાણીઓને ખાય. તો આ ત્રીજું પોષક સ્તર છે. પછી એના ઉપરથી ચોથું, એટલે આપણે એને ઉચ્ચ કક્ષાનું કહીએ, ટોપ લેવલનું કહીએ. તો અહીંયા જો આપણે એક સ્લાઇડ બતાવી છે જે પ્રેઝન્ટેશન, એટલે ટ્રાન્સપરન્સી છે, તો એમાં એક આખો જૈવિક સમાજ છે. એ જૈવિક સમાજમાં તમે નીચેથી સ્વપોષી, સ્વાવલંબી જીવો એટલે પ્રાથમિક ઉત્પાદકો, પછી ઉપભોક્તાઓ એટલે કન્ઝ્યુમર્સ, પરપોષી પરાવલંબીઓ, પછી એના ઉપર તૃણાહારી. તો આ એક જાતનો પિરામિડ બને છે. પછી એના પર દ્વિતીય અને તૃતીય ઉપભોક્તાઓ. અને આ પ્રકારનો આપણો આખો જૈવિક સમાજ આપણી પૃથ્વી પર છે, અને એ ઇકોસિસ્ટમનો એક મહત્ત્વનો ભાગ છે. હવે તમે આહાર સાંકળની વાત કરી, જેને અંગ્રેજીમાં આપણે ફૂડ ચેઇન શબ્દ વાપરીએ છીએ. હવે આ એક ચિત્ર છે, જો એની અંદર સૌથી નીચે ઘાસ બતાવ્યું છે, અને એના ઉપર પછી કાળિયાર છે, જે આમ તો ઘાસનું ભક્ષક કહેવાય, પણ વરુનું ભક્ષ્ય છે. વરુ પોતે ભક્ષક છે, અને વરુને ખાવાવાળો આમ જોવા જઈએ તો એની ઉપર કોઈ જીવ નથી, એટલે એ ઉચ્ચ કક્ષાએ છે. પણ વરુ જ્યારે મૃત થાય અને સડી જાય ત્યારે વિઘટકો એનું કાર્ય કરવાનું શરૂ કરે. હવે આ જોવા જઈએ તો આ જે આહાર સાંકળ આપણને જોવા મળે એ મોટાભાગે ઘાસિયા મેદાનો, તૃણાહારી પ્રદેશો કે અર્ધશુષ્ક વિસ્તારો છે, ત્યાં તમને આ આહાર સાંકળ જોવા મળે. તો આહાર સાંકળો જુદા જુદા નિવસન તંત્રોમાં
જુદી જુદી આહાર સાંકળો હોય છે. તે આપણે નિવસન તંત્ર જેમ જોતા જઈશું, એટલે ધારો કે આ તૃણ ભૂમિનું નિવસન તંત્ર અથવા ઘાસિયા મેદાનોનું નિવસન તંત્ર છે, ત્યાં આ પ્રકારની એક જ સાંકળ જોવાની વાત છે. એટલે આ એક સાંકળ છે, ખાલી ઉદાહરણ રૂપે સમજવા માટે. હવે જુઓ કે તમે વન્ય વિસ્તારોમાં જાઓ તો એમાં વનસ્પતિ એટલે કે વૃક્ષો ને છોડ ને બધું હોય, એના ઉપર સાબર જેવા પ્રાણીઓ હોય. એ સાબર જેવા પ્રાણીઓ વનસ્પતિ પર આધાર રાખતા હોય અને એની ઉપર સાબરને ખાવાવાળું ભક્ષક તરીકે વાઘ કે સિંહ હોય. નીચે સાબર છે તો સાબર છે, ચિત્તલ છે, કાળિયાર છે, એવા જીવો જોવા મળે. પણ આ જીવો છે, આ જે આપણી પોષણ સાંકળ કહીએ કે ફૂડ ચેઇન કહીએ, એ આપણને જંગલ વિસ્તારોમાં જોવા મળે. એટલે આપણે એમ કહીએ કે રણ વિસ્તારોમાં આ તમને ન જોવા મળે. એટલે રણનું ઇકોસિસ્ટમ કહીએ કે રણની નિવસન તંત્રની અંદર તમને આ જીવોની સાંકળ જોવા મળશે નહીં. આ એક સાંકળ આહાર સાંકળ છે. તમે ઉપર મગર એક ભક્ષક ટોપ લેવલમાં મૂકેલો છે ઉચ્ચ કક્ષાએ, તો તમે સમજી શકો છો કે આ પાણીની અંદરની આહાર સાંકળ છે. હવે એમાં પ્લાન્કટોન્સ હોય, એને ખાવાવાળી માછલીઓ હોય, અને માછલીઓની ખાવા ઉપર મગર હોય, એમાં કાચબાનો પણ સમાવેશ થાય. તો આ એક જે સાંકળ છે એ એક સાંકળ આપણે ખાલી લીધી છે. એવું નથી કે મગર એકલું માછલી જ ખાય છે કે વાઘ એટલું હરણને જ ખાય છે. તો એ જે કે વરુ એકલા એ જ ખાય છે, તો વરુ સસલા પણ ખાય, ઉંદર પણ ખાય. તો એ જુદી જુદી આહાર સાંકળો છે જ. આ તો ઉદાહરણ રૂપે આપણે સમજ પૂરતી સાંકળ લીધી છે. પણ ઉચ્ચ કક્ષાના જે માંસાહારી પ્રાણીઓ છે, એ નાના માંસાહારી પ્રાણીઓ અને બીજા તૃણાહારી પ્રાણીઓનો ખોરાક લેતા હોય, એટલે એની આહાર સાંકળમાં ઘણી મોટી યાદી અથવા ઘણા બધા જીવો હોઈ શકે. એટલે એ જુદી જુદી આહાર સાંકળો ભેગી થાય અને એ બધી આહાર સાંકળો ભેગી થઈ અને ફૂડ વેબ બનાવે. એ ફૂડ વેબ એટલે આખું જાળું બને કે અંદર એકબીજા જીવોની સાથે આધાર રાખતા હોય ને ખાતા હોય તો ખોરાક માટે, અને આ એમની સાંકળ બને. હવે જે પારિસ્થિતિકીય પિરામિડ મેં હમણાં તમને એની ટ્રાન્સપરન્સી બતાવી છે, એટલે હું એને બહુ ઝડપથી નહીં કહું, પણ એટલે કહી દઈશ. પણ હવે તમે જુઓ કે એમાં બહુ સિમ્પલ વાત છે કે આપણે ઘાસ એ ઉત્પાદકને એની ઘાસને ઉપર કીટક આવે વચ્ચે, આપણે અહીંયા રહી ગયું છે. એ કીટકોને ખાવાવાળા દેડકા હોય, દેડકાને ખાવાવાળા સાપ હોય, સાપની ઉપર બાજ હોય. એ સામાન્ય રીતે આપણે બહુ સરળતાથી આપણે બધા જ આ જાણીએ છીએ ને સમજીએ છીએ. આ જુદા જુદા પિરામિડ ખાલી બતાવે છે, જેમાં નીચે તમને વનસ્પતિ અને ઉત્પાદકો જોવા મળે, એના ઉપર તૃણાહારીઓ જોવા મળે, અને એની ઉપર વાઘસિંહ જેવા આપણને ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ જોવા મળે. તો આ એક પ્રકારનો પિરામિડ છે જે નિવસન તંત્રમાં બધી જ દરેક પ્રકારના નિવસન તંત્રમાં આ પ્રકારનો પિરામિડ જીવોનો કામ કરતો હોય, એકબીજા પર આધાર રાખતો હોય. હવે જે મેં આહાર સાંકળની વાત કરી હતી, ફૂડ વેબ. હવે જુઓ કે આહાર સાંકળો એ કંઈ સ્વતંત્ર પણ કાર્ય કરતી નથી. એકબીજાના પર કુદરતી સ્થિતિ અને બીજી બધી પરિસ્થિતિઓને ઉપર એકબીજા ઉપર આધાર રાખે છે. અને આપણે સમજીએ છીએ કે આપણે આહાર સાંકળ એટલે આને ખાય એવું સરળ નથી. એ બધી સાંકળો એક જટિલ સ્વરૂપ ધારણ કરે છે. એટલે આપણે એમ કહીએ કે આમ બધું સીધી રેખામાં, મેં હમણાં વાત કરી કે ઘાસ ને ખાવાવાળા કીટક અને દેડકો ખાય ને દેડકોને સાપ ખાય, એટલે બધાને એવું થાય કે આ તો એક સીધી લીટીમાં આવું જ થતું હશે. પણ સમજાયું તેમ બધા જીવો અલગ અલગ, દેડકો એક જ કીટકને ના ખાય, જુદા જુદા પ્રકારના કીટકોને પણ ખાય. તો પોષણ સંબંધી ઘણા બધા વિકલ્પો હોય છે. એટલે એક જ જીવ કે એક જ વનસ્પતિ પર આધાર નથી રાખવાનો, પણ ઘણા બધા પોષણ સંબંધી વિકલ્પો હોય. હવે આ બધા જે ઉત્પાદકો જે પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક ક્રિયાઓ દ્વારા જે ઉર્જા મેળવે છે, હવે પેલી પોષણની વાત હતી કે પોષણનું એક પિરામિડ હતો, કે પોષણની એક જાળું હતું. એ જ રીતે ઉર્જાઓનું પણ જાળું હોય છે કે સૂર્યમાંથી ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. સૂર્યમાંથી વનસ્પતિને ઉર્જા મળે છે, વનસ્પતિમાંથી તૃણાહારીઓને મળે છે, તૃણાહારીઓમાંથી માંસાહારી પ્રાણીઓને મળે છે. તો આ પૃથ્વી પરના નિવસન તંત્રની અંદર બધા જ પ્રકારના જે જૈવિક ઘટકો છે એ પોતે જુદી જુદી કક્ષાએથી કે જુદી જુદી એના પરથી ઉર્જા મેળવતા હોય છે. તો આ ઉર્જામાં એક પ્રાથમિક ઉર્જાના ઉત્પાદકો કહીએ, જેમાં ખાસ કરીને વનસ્પતિ આવે, અને પછી એના ઉપરની દ્વિતીય કક્ષામાં જોવા જાઓ
તો જે ઉપભોક્તાઓ છે એ દ્વિતીય કક્ષાના ઉર્જાના ઉત્પાદક સ્ત્રોતો કહે છે. હવે આ વાત થઈ જે રીતે પોષણની, એવી રીતે ઉર્જાનો પ્રવાહ અને દ્રવ્ય ચક્ર. દ્રવ્ય એટલે આપણે અંગ્રેજીમાં એને માસ કહે, એટલે કોઈ પણ આપણે જૈવિક દ્રવ્યની વાત કરતા હોઈએ તો જે પણ શરીરની અંદર આપણા અંગો અને શરીરો છે કે વૃક્ષોમાં એના પાંદડા અને એની ડાળીઓ ને બધું છે એને દ્રવ્ય કહીએ આપણે. તો એ દ્રવ્યોનું ચક્ર પણ આપણે ત્યાં સમાંતર રીતે એટલે સાથે સાથે ફરતું જ હોય છે. એટલે ઉર્જા અને આ દ્રવ્યો, એમાં ખનિજ દ્રવ્યોનો પણ સમાસ થઈ જાય, આ બધાનું ચક્રીય માર્ગે વહન થાય. એટલે જે રીતે મેં હમણાં નાઇટ્રોજનની વાત કરીએ તો જમીનમાંથી અમુક વનસ્પતિઓ નાઇટ્રોજન લે, એ વનસ્પતિઓને ખાવાવાળો કોઈ જીવ એ પોતે એમાંથી વનસ્પતિમાંથી એના શરીર માટે નાઇટ્રોજન મેળવે. એ નાઇટ્રોજન જે જીવોએ મેળવેલા મરી જાય ત્યારે એના શરીરમાંથી નાઇટ્રોજન મુક્ત કરવાવાળા વિઘટકો આવે અને પછી પાછું જમીનમાં એ વિઘટકો નાઇટ્રોજનને ભેળવે. તો આ એક ચક્ર જે નાઇટ્રોજન ચક્ર થયું, એ જ રીતે જુદા જુદા ખનિજોનું ચક્ર થાય છે, એ મેં આપણે અગાઉ વાત કરી. હવે એનર્જીમાં એવું કહે છે કે નીચે જે ઉત્પાદકો છે એ 100% એનર્જી મેળવે, પછી એનાથી ઉપરના જે કન્ઝ્યુમ કરવાવાળા છે ઉપભોક્તાઓ, એમાં 10% ઉર્જા વહન થાય છે. અને એનાથી ઉપર સેકન્ડરી કન્ઝ્યુમર્સ છે ત્યાં 1% એટલે દ્વિતીય ઉપભોક્તાઓ છે ત્યાં 1% ઉર્જા પહોંચે છે. અને એનાથી ઉપર તૃતીય લેવલનું જે આપણે વાત કરી જે ઉપભોક્તાઓ છે ત્યાં તો 0.1% પહોંચે. એટલે વનસ્પતિએ જે 100%નું વહન થતું જ્યારે ઉચ્ચ લેવલે પહોંચે છે ત્યારે 0.1% ઉર્જાનું વહન થાય છે. હવે એ દરમિયાનમાં વચ્ચે જે ઉર્જા છે તે લુપ્ત થતી હોય છે, એટલે એનું નુકસાન થતું હોય છે, પણ એ ઉર્જા બીજે પણ કાર્યોમાં વપરાય અને એનું વહન થતું હોય છે. એટલે આની વાત થઈ. હવે દ્રવ્ય ચક્રોની વાત કરીએ આપણે, જે આપણે એને જૈવ ભાર પણ કહીએ, બાયોમાસ પણ. તો કોઈપણ સજીવમાં રહેલ જીવંત દ્રવ્ય એટલે આપણા શરીરની અંદરના આપણા જે પણ અંગો છે, ચામડીને, લોહીને, હાડકાને, એ બધું એ જૈવિક દ્રવ્ય થઈ જાય. અને વનસ્પતિમાં મેં કહ્યું તેમ એના ડાળી પાખડા કે એની છાલ કે બધું હોય છે તે દ્રવ્ય. તો આ જે દ્રવ્ય છે એનું જે વજન થાય એને આપણે બાયોમાસ અથવા જૈવ ભાર કહીએ છીએ. હવે જૈવ ભારમાં પણ જુઓ કે વનસ્પતિ પોતે જે જૈવિક દ્રવ્ય પેદા કરે છે એ પછીના ઉપરના સ્તરે જાય, પછીના ઉપરના સ્તરે જાય, પછીના ઉપરના સ્તરે જાય. જેમ ઉપરના સ્તરોમાં જતું જાય તેમ એ દ્રવ્યનો પણ ઓછું થતું જાય છે. એટલે આ એક વાત હતી. હવે આ નંબર્સ એટલે સંખ્યાનો પિરામિડ છે કે જુદા જુદા સ્તરના જે ઘટકો છે જૈવિક ઘટકો, તો સામાન્ય રીતે પાયો આપણે પિરામિડનો જોઈએ કે પિરામિડનો પાયો મોટો હોય, તો એવી જ રીતે વનસ્પતિ જે છે એની સંખ્યા કે એનું પ્રમાણ પણ ખૂબ જ મોટું હોય. હવે એની ઉપર આધાર રાખવાવાળા જે પ્રાથમિક ઉપભોક્તાઓ છે એ એના કરતાં ઓછી સંખ્યામાં હોય, એના પછી દ્વિતીય અને તૃતીય કક્ષામાં ધીરે ધીરે ઘટતા જાય. હવે અહીંયા આગળ એક એ આપ્યું છે કે જો 15 લાખ જેટલા ઉત્પાદકો જે છે હોય તો તેની ઉપર આધાર રાખતા જે જીવોની વાત કરીએ કે પ્રાથમિક ઉત્પાદકો એ 2 લાખ જેટલા થાય. 15 લાખમાંથી 2 લાખ થઈ ગયું. પછી એનાથી ઉપર દ્વિતીયની વાત આવે તો 90,000 જેવા થાય. અને એનાથી ઉપરના કક્ષાએ જાય ત્યારે ઘણી વખતે એના ત્રીજા ભાગનું એટલે 30,000 જેવું પ્રમાણ થાય, અથવા માફ કરજો એનાથી ઓછું હોય એટલે 90,000 સેકન્ડરી કન્ઝ્યુમર્સ જેવો હોય તેના કરતાં પણ ઓછા જીવો ઉપરની તરફ જતા હોય. એટલે જુઓ કે વાઘની સંખ્યા આ પૃથ્વી પર ખૂબ જ ઓછી હોય, વરુની સંખ્યા ઓછી હોય, દીપડાની સંખ્યા ઓછી હોય, હાથીની સંખ્યા ઓછી હોય, મગરની સંખ્યા ઓછી હોય. એના પ્રમાણમાં નીચેના જીવોની વાત કરીએ તો જ્યારે પક્ષીઓ હોય તો પક્ષીઓની સંખ્યા ઘણી બધી હોય. એની નીચે તમે જો ઉંદર, ઘણા બધા ઉંદર હોય, ઉંદર બહુ મોટા પ્રમાણમાં હોય, સસલા બહુ મોટા પ્રમાણમાં હોય, ખિસકોલીઓ બહુ મોટા પ્રમાણમાં હોય. તો અને એનાથી નીચે આવો તો કીટકો, એ કીટકો તો એના કરતાં પણ વધારે પ્રમાણમાં હોય. તો ઘણા બધા કીટકો હોય. તો એ કીટકો જેના પર વનસ્પતિ પર આધાર રાખે છે એનું પણ પ્રમાણ વધારે હોય. તો આ સંખ્યા જુઓ તો નીચેથી ઉપર તરફ ઘટતી જાય એ જ રીતે, કારણ કે એ એના ઉપર આધાર રાખતા જીવો છે.
હવે નિવસન તંત્રોમાં જે વિવિધતા છે, આપણે બાયોડાયવર્સિટીની વાત કરીએ તો ઇકોસિસ્ટમમાં બાયોડાયવર્સિટી બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે જેવી ઇકોસિસ્ટમની વિવિધતા હોય તેટલી બાયોડાયવર્સિટી જૈવ વિવિધતા વધુ જોવા મળે તમને. એટલે પૃથ્વી પર આપણે બાયોડાયવર્સિટીની વ્યાખ્યા આપણે સમજીએ છીએ કે પૃથ્વી પર આપણે જે કંઈ જીવો છે, વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો, એ બધા જ પ્રકારની જાતિઓને એમની પરિવર્તન ક્ષમતા અથવા આંતરસંબંધો, આ બધું જ ભેગું થઈને જૈવ વિવિધતા ની રચના કરે અથવા જૈવ વૈવિધ્ય આપણને પૂરું પાડે. હવે જો કે જ્યારે નિવસન તંત્રોની જૈવ વિવિધતા છે એ આ જૈવ વિવિધતાના 3 સ્તર કહીએ, એમાં નિવસન તંત્રની જૈવિક વિવિધતા પણ જોવામાં આવતી હોય છે. કે જેટલા નિવસન તંત્રમાં જૈવિક વિવિધતા જોવા મળે, જુદા જુદા પ્રકારના નિવસન તંત્ર જોવા મળે, તો તમને જુદી જુદી જાતિઓનું પણ વૈવિધ્ય જોવા મળે. અને જુદી જુદી જાતિઓ જોવા મળે તો એની અંદર તમને જનીનિક વૈવિધ્ય પણ જોવા મળે. તો નિવસન તંત્ર એ મોટા ભાગનું એટલે બૃહદ છે અને એના ઉપરથી જાતિઓ અને જાતિઓ પરથી જનીનનો આધાર થતો હોય ને એના પરથી વિવિધતાઓ આપણને જોવા મળે. હવે નિવસન તંત્રના આપણે મુખ્યત્વે 2 ભાગ કરીએ છીએ. તો એક તો નૈસર્ગિક નિવસન તંત્ર, બીજું છે કૃત્રિમ અથવા માનવ સર્જિત નિવસન તંત્ર. હવે નૈસર્ગિક નિવસન તંત્ર વિશે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. કૃત્રિમની વાત કરીએ તો આપણે માનવોએ જે નિવસન તંત્રો કુદરતી સ્થિતિમાં હતા એની અંદર આપણે આપણી કક્ષાએ જે કંઈ નાના મોટા ફેરફારો કર્યા અને એને કારણે જે નવું નિવસન તંત્ર ઊભું થાય અને ત્યાં જીવો અને વનસ્પતિઓ આવે તો એ માનવ સર્જિત અથવા કૃત્રિમ નિવસન તંત્ર કહેવામાં આવે છે. હવે નિવસન તંત્રોને આમ જોવા જઈએ તો મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવે. એક તો જલીય નિવસન તંત્ર, એટલે આપણે એને એક્વેટિક કહીએ છીએ, અને સ્થલીય નિવસન તંત્રો જેને ટેરેસ્ટરિયલ નિવસન તંત્રો કહીએ. જલીયની અંદર સામાન્ય રીતે બધા આપણે સમજીએ છીએ કે એક તો દરિયાઈ જીવ નિવસન તંત્રો જે મોટાભાગે ખારા પાણીના હોય, અને મીઠા પાણીના નિવસન તંત્રો જેમાં નદી, ઝરણા, જેનું પાણી આપણને ખારાશવાળું ના હોય, ટૂંકમાં મીઠું પાણી કહેવાય. હવે જો દરિયાના છે એની અંદર તો બીજા નિવસન તંત્રોના પ્રકાર છે, પણ એના 2 ક્ષેત્રો છે, એમાં પ્લેજિક અને બેન્થિક ક્ષેત્રો છે. એની અંદર પણ ઘણા બધા નિવસન તંત્રોનો સમાવેશ થાય છે. આપણે હવે પછી આગળ જોઈશું. પણ મીઠા પાણીના નિવસન તંત્રો અથવા એક્વેટિક નિવસન તંત્રોમાં નદી,